ડીસામાં સરકારી કર્મચારીઓને હેલ્મેટ વગર પ્રવેશ નહીં. ડીસા શહેર ટ્રાફિક પોલીસ તમામ કચેરી આગળ એલર્ટ. સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર લઈ હેલ્મેટ વગર કચેરી કમ્પાઉન્ડમાં પ્રવેશ ન કરવા દેવાના રાજ્યના ગૃહ વિભાગના આદેશને પગલે ડીસા શહેર ટ્રાફિક પોલીસ સરકારી કર્મચારીઓ આગળ તૈનાત થઈ ગઈ હતી અને હેલ્મેટ વગર પ્રવેશતા કર્મચારીઓને મેમા આપી દંડનીય કાર્યવાહી કરી હતી. રાજ્યભરમાં વધતા જતા અકસ્માતમાં હેલ્મેટ ન હોવાને કારણે વધતા જતા મૃત્યુઆંકને રોકવા રાજ્યના ડીજીપી દ્વારા હેલ્મેટના કાયદાને વધુ સુદૃઢ કરવા સરકારી કર્મચારીઓને રોલ મોડેલ બનાવી કોઈપણ સરકારી કચેરીઓને હેલ્મેટ વગર કચેરી કમ્પાઉન્ડમાં પ્રવેશવા ન દેવાના પરિપત્રના અનુસંધાને ડીસા શહેર ટ્રાફિક પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. જેમાં ડીસા ટ્રાફિક પોલીસે ડીસા મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, નાયબ કલેક્ટર કચેરીના પ્રવેશ દ્વાર આગળ ચેકિંગ પોઈન્ટ ગોઠવીને કચેરી સમયે ટુ વ્હીલર લઈને આવતા કર્મચારીઓને હેલ્મેટ ના પહેર્યું હોય તેઓને મેમા પાવતી આપી દંડ ફટકાર્યો હતો. ગૃહ વિભાગના પરિપત્રના પ્રથમ દિવસે જ અનેક કર્મચારીઓ અજાણ હોઈ હેલ્મેટ પહેર્યા વગર આવ્યા હતા. પોલીસે તેઓને મેમા આપી તેમજ હવે પછી હેલ્મેટ પહેરીને જ પ્રવેશ કરવા સૂચના આપી હતી.